નજર લાગી ગઈ છે તમને નજર લાગી નજર લાગી કોની લાગી સારી જ લાગી બીજા કેરા અત્યારે મમ્મીએ કર્યો ભગો આ ગોરો ફૂટી ગયો આખું ગોરાનું જે પાણી હતું ને એ આખું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં તો વાગી ગયા છે સવારમાં 8 ને પપ્પા ગયા છે વંશને મૂકવા અને અમે શું કરીએ છીએ કે જવા વાળું છે અમારા કિચન કામ જય શ્રી કૃષ્ણ બધાને ચાલો જો બસ સાફ કરી શું કરું વરસાદ તો ખબર પડે ને ન ચાલે 12 મહિનામાં 3 વાર તો ખાવ એમાં બીજું લુડાવે ને એ બધું તો અલગ એ તો ગણતી નથી જે અઠવાડિયે લુડાવે અને કોનાને અત્યારે ફૂડાયો છે કેમ કે હે ને સાફ કરવું હોય ને બધું તેના ખાનામાં ખોટી ધૂળ નહીં ઉડે એટલે મમ્મી કીધું અત્યારે ભલે હું તો પછી આ થઈ જાય પછી એને ઉઠાડી દઈશ કેમ કે આમાં રસોડામાં બહુ વાર નહીં લાગે એક વાર અમારા રસોડામાં એટલી દૂર થઈ જાય વિચાર આપણે આ રોડ ઉપર અમારે વાકાન થયું ને આ પ્રોબ્લેમ તો અમારે વધારે વાર લાગે આ ખાનામાં તમને અમારા ઘરમાં કલર રેડ ને બ્લેક જ દેખાય છે ખાનો હોય કે ગમે તો હું કંટાળી ગઈ રેડ બ્લેક જોઈએ છે રેડ કલર જ મારો ફેવરેટ નથી મમ્મીએ આ રેડ નહોતો રાખ્યો મેરૂન રાખ્યો હતો કા સારું કહું એમને મેરૂન ન રાખ્યો ના રાખ્યો મેરૂન રાખ્યો તો થઈ ગયું આ ટીવી યુનિટ ઘણી વસ્તુ છે હજી બદલાવા જેવી છે થોડા ગોરા પછી હા હવે હે ને આ થઈ જાય મમ્મી તારે એટલે પછી આપણે માળિયા કરી નાખીએ ટેબલ લાવવું જોઈશે ઉપરથી મારા એકલીથી આવે લઈ આવું હા ટેબલ ઉપર પડ્યું પોર્ચમાં મોટું હોય આટલું તો હશે મારે જેટલું આ બહણી તારો જન્મ નહોતો ને કેટલા વર્ષ થઈ 20 વર્ષ બહુ જન્મ નહોતો તેટલું 6 લાવ્યા ક્યાંથી ખબર રખાવાની મેળીમાં છે ત્યાં વચમાં તો કાચની દુકાન નહોતા ત્યાંથી હું પપ્પા લઈ ગયા હતા ડબ્બો અને પછી બાપ એટલે પછી આ પ્રમાણે લાવ્યા હતા લે ત્યાં આવું બધું બહુ ઓલું હતું આવું બધું ક્યાં સાંભળી ગયા પપ્પા આવી ગયા મનસા મૂકી કરે કઈ ફેર પડ્યું હે કા ઓલી જે પડી છે લગાવી દેવાય જે ઓલી પડી તો આ જૂનો હા એટલે જ કહું એવા વિડીયો છે ને હા દે એમનો ફોન આવ્યો કે એટલે ચૂનો ને મધ લગાવો તો ફેર પડશે તેને પછી કાંઈ ખારું આજ તારીખ 28 આ ક્યાં 31 આજ આઈપીએલ પેલો મેચ હમણાં રસને આઈપીએલમાં આરસીબી વર્સિસ એસઆરએ છે આઈપીએલમાં એટલું ઇન્ટરેસ્ટ નથી બાકી બોલો આઈપીએલ નહીં ને ટેસ્ટ નહીં બાકી બધું સારું ચાલો પછી મેળા નહીં મળતો ચાલો 8:30 પોણા હા માળિયા સાફ કરે છે એ બરોબર કેમ કે હમણાં નિવેદ હતા ને આપણે એટલે બધું ઉકેલું જ છે બહુ બગડ્યું કાંઈ ફેર નહીં પણ તો એમ થાય એકવાર હાથ ફેરો કરી નાખી અહીંયા લુઈ અને કમ્પ્લીટ કરીને ગોઠવી નાખ બરાબર ને એને મેં કીધું સવારનો નાસ્તો કાંઈ ફેરો નથી છોકરા હોય બાબો ગયો સ્કૂલે અને મેં લાગી દીધી ભેડ બનાવે છે મસ્ત એની ભેડ ટકાટક બરાબર અમારે સાધનાની ભેડ બહુ વખણાય ખાવા આવી જાવ જેને ખાવી હોય એને ભેડ બરાબર હું ને બબુ નાસ્તો કરી લઈએ બેન સાધના વાળાને હા જો હું ને પપ્પાને બહુ જ્યાદા ખાવા બબુ બેનનો તો ઓલો થયું ને પછી તો ઓછી જાય પેલા આમ જાતા ખાવા પછી બહારનું આમ ઓછું કરી નાખ્યું આ કોરોના પછી તો ખાવ નથી ખાતા બહારનું ખાતા જ નથી
અમે હા જાતે સેલિબ્રેશન કરતા, પણ હવે એને કોરોના આવ્યો ને પછી નક્કી કર્યું કે આ બબુ કાલે આપણે મોરબીમાં છે ને, કાલની જ વાત, કાલે જ અમારા મોરબીમાં આપણે આ ફૂડ ઇન્સ્પેક્ટર હોય ને આપણા ત્રિવેદી બેન હે કોક, એને છાપો માર્યો, કેટલું ગંધારું મોરબીમાંથી કાઢ્યું છે એ વાત જવા દો તમે. એ પછી નક્કી જ કર્યું કે બહારનું ખાવાનું જ નહીં કામ કોઈ. હા જો કેમ ખાતા જ નથી. અને ગ્રેવી કેટલી ખરાબ કાઢી, ફૂડ કલર કાઢ્યા મીઠાઈ દુકાનોમાંથી હો. અને આ રબડી હોય ને બેન, આ એ રબડી કાઢી ગોલામાં નાખતા હોય ને, એ કેટલી ગંધારી કાઢી, એક્સપાયર ડેટ વાળા બધા કલરની, નુકસાન કરે ને હેરાન થઈ. એના કરતાં આ ઘરે જે બનાવીને ખાવું એ ઘરેનું ખવાય સારું. અને મને બધું આવડે બનાવતા, એટલે બહારનો પ્રશ્ન જ કાંઈ રહે નહીં. મહેનત પડે તમારે, પણ ભલે શ્રીખંડ ઘરે જ બનાવ્યું. તમે જોવું હોય ને રેસીપી તો આગલા વિડીયામાં છે, તમે જોઈ લેજો છે બરોબર. શ્રીખંડ એવો જોરદાર બન્યો છે. પપ્પા કહેતા હતા કાલે જ કે હા તે સરસ ફેબન કહેશું કાલે જ બનાવો. પપ્પા કે રવિવાર શ્રીખંડ કર કે મેં સારું, પણ કેમ કે મેળવવું પડે એક દિવસ, પછી દહીં બાંધીને રાખવું પડે, પછી બીજે દિવસે થાય, એટલે 2 દિનની પ્રોસેસ તો થાય. તમે શ્રીખંડ ખાવ એટલે 2 દી વાળવું પડે, પણ થાય મસ્ત એમ. અને અત્યારે ગરમીનું છે ને, સવારમાં તો વહેલા જમાઈ દો એટલે સાંજે દહીં થઈ જાય સરસ મોરું, અને પછી બાંધી રાતે રાખી દો એટલે બીજે દિવસે સવારે થઈ જાય શ્રીખંડ બરાબર. પછી તો પ્રોસેસ કાંઈ છે નહીં. હું તો ક્રીમ નાખું થોડી, મસ્ત થાય આઈસ્ક્રીમ જેવો શ્રીખંડ, બહાર જેવો થાય. બેન હાલ ભેળ ખાવી, એટલે અમે કરી તો બધું બહારનું તો ઓછું જ લાવવાનું, બને ત્યાં સુધી પ્રયાસ કરી ઘરનું જ ખાવાનું એમ. એટલે ચાલો ભેળ ખાવા કે રેડ ભભેર પડ્યું છે. બાળાને કહેશું કે ભીંડો બબુ સરસબેન હાથનું ભીંડો શાક બહુ ભાવે. સારું ચાલો જેને ખાવી હોય આવી જાવ ભેળ બરોબર. માર કેવી બેન મસ્ત. સારું ચાલો ભેળ એન્જોય કરી નહીં. જો ગાઈસ વાગી ગયા છે કેટલા, એક સેકન્ડ, વાગી ગયા છે 11:15. અને અમારે હજી છે ને મોટા અમારે હજી છે ને આ રસોડું સાફ નથી. કાલે આખો હોલ કરી નાખ્યો તો સાફ, ને અત્યારે મમ્મીએ કર્યો ભગો, આ ગોરો ફૂટી ગયો. એ નળ આમ ચેક કરવા ગઈ ને, નળ મમ્મીએ નવો ફિટ કર્યો અત્યારે, તો એ આમ ચેક કરવા ગઈ ને કે લીક થાય તો આમ ધડ લખન આખો ગોરો ફૂટી ગયો. ને આખું ગોરાનું જે પાણી હતું ને એ આખું તમે જોઈ શકો છો. હજી ગોરો હજી અત્યારે જ ભર્યો હતો, અને હવે બોટલ એક જ છે. હવે કાલ તો આવશે નહીં બોટલ વાળો, તો કાંઈ એક બોટલ અત્યારે ઉનાળાની હાલશે. મેઇન પ્રશ્ન એ આખી એક બોટલ નાખી હતી ગોરામાં, બધું પાણી વેસ્ટ, આખું પાણી પાણી દઈ દઈએ મસ્કા મારે. નવામાં વાંધો નથી, પણ આ હે ને ગોરો એટલું પાણી મસ્ત ઠરતું હતું ને ફ્રીજ જેવું. હવે જે નવો ગોરો આવશે એમાં એને વાર લાગશે. ચશ્મામાં દેખાય ને સોકા કરે સારું ચાલો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 5:30. અને મમ્મી આવી ગઈ છે. ક્યાં ગઈ? માટલું છે, માટલો હે, માટલો શળા ના હું વાસી મંગા કાના હાટું એવું ગોરો પાણીનો ઠંડો આપણે જોઈતી ને જોઈ. આ ઘણો મોટો ઘોડો, એટલું ઉનાળાનું પાણી જાજુ ન જોઈએ એટલે જ કહું ઘણો મોટો ઘોડો. કેમેરો સાફ કર્યો સાફ જ છે, તું લાઈટમાં નથી એટલે. હા કેટલું ઘુમાઈ જોઈએ યાર. ગોળો નથી, ગોળો ગોળી શું કહેવાય બીજા વર્ઝન કેવા
આખી બોટલ સમાવે છે આ તો હું નામ બોલું કેટલું સમાય મને તો એવું લાગે ઓલા કરતા ઓછું સમાય છે આખી બોટલ 20 લીટરનું છે ઉમાં તો કેટલું વધતું હતું એમાં આટલું વસ્તુ આટલું હા તો પછી આટલું વધતું ને હા હવે મને છે કાંઈ ફેર નથી પડ્યો કાઢી ફેર પડ્યો કાંઈ નહીં પડતો કાલ બતાવી આવો કહું બીજી વાર કરાવી આવો હા 20 લીટર લાવી ગોળો જોઈ કેટલાક દીધા આવશે છેલ્લે ક્યાં લાવી હતી ખબર તમને ગોળો તમે નહોતા પરિક્રમામાં ગયા હતા પેલા કુંભમાં 2 વર્ષનો આવેલો છું આજે આ ગોળો કેટલો કાઢે અમારા આ પોર અમારે કેટલો ગોળો આવેલો તો બહુ તો બોલો હા બધું 12 મહિને કેક લેવો છે હે ને પોટ લીધો તો અમે પરાર નતો ઈ તો ઘણા ટાઈમ આવ્યો ને મમ્મી ગોળ ઈ ગોળો ઘણા ટાઈમ આવ્યો તો ભરાઈ ગયો એમ? તમને કેવી રીતે ખબર હતી સારું ચાલો અત્યારે તો 5 મહિના તો થાકી ગયા ચાલો સાંજના 6:30 થઈ ગયા હું મહાદેવ બે બહાર બેઠા આ ચાલવા નથી ગયા કેમ કે કામ હતું ને એટલે તો એ રસ્તો છે ને મસ્ત દુકાન ને ડેરીઓ ને ચક્કી કાંઈ ઘર જ નહીં ને તરબૂચનું ટ્રેક્ટર આવ્યું છે આખું ભરીને લેવા હે પણ થોડીક ગંદી ઓછી થાય ને પછી બરાબર ને તરબૂચ છે મસ્તીના લાલ ઝટક થાય બરાબર અને મહાદેવ છે મહાદેવ મારે વાર બતાય બેઠા તરબૂચ લેવા બાબાને બહુ ભાવે ને તરબૂચ અમારા ઘરના ભાવતા હોય ને વધારે તો બાબાને બબુને ભાવે એટલા બધા નહીં એમ અને મને ને પપ્પાને ઠીકા ભાવે ન કરે તો છોકરાઓને ભાવે બાબાને રત્તરમાં વાલા એટલે એમ ખાતી તો લઈ જ લઉં અને આ તરબૂચ સારા આવે છે ટ્રેક્ટર ભરી નામ પેલા આવ્યું તેથી 5 કિલો લીધા હતા અને આજે 5 કિલો લઈ લીધું એટલે બેઠા છે મોજથી એટલે પછી આજ તો શેનો પ્રોગ્રામ બાબા ડાયટની એક બેન ડાયટની એક બેન કરી નાખી હે ખાઈ જ લેવા ભજીયા ખાવા આજે મજા નથી તેની દીધી કંઈ હતું ખાધું નથી મને ત્યાં તમે ભજીયા ખાવા એક દીમાં કાંઈ ન થઈ જાય એમ તો ખવાય ખાઈ લેવાય નાનું મારા જ કહેતા હતા એમ પૈસાનું બધું મારા પપ્પા ડાયલોગ હતો એટલે બીપી હતું ફૂલ તો ડૉક્ટર એમ કે ઘી નહીં ખાવાનું આ નહીં ખાવાનું મારા પપ્પા એમ કે ભીખા ન મરાય ખાઈને મરાય એટલે ભીખું નહીં રહેવાનું નથી જ ખાતા મેં આખો શિયાળો વહી ગયો તો ભજીયા નથી ખાતા પણ મારા આજ દાજીન્દ્ર કે ખાતરમાં મારા પહેલાં પપ્પા ભજીયા ખાતા જ નહોતા હવેથી હમણાંથી ભાવે છે હમણાંથી એટલે ઘણો ટાઈમ થઈ ગયો સારું ચાલો તરબૂચમાં ગરદી વધતી જાય છે આખું ભર્યું છે ટ્રેક્ટર એટલે આપણે શાંતિથી જવું છે ભજીયા બનાવ્યું દેખાડું સ્નાયુ ખેંચી ગયા કોઈ પણ સ્નાયુ રિપેર કરવાની દવા હોય તો કોમેન્ટ બોમેન્ટ કરજો હેરાન હાલ થઈ ગયો હોય મને દુખાવો એવો થાય છે ને કસરત થતી નથી કસરત ન થાય એટલે મજા નથી આવતી કોમેન્ટમાં કહેજો કોઈ ભાઈ આ સ્નાયુ ખેંચી ગયાની કાંઈ દવા હોય તો ડૉક્ટરને જ બતાવ્યું મને એને જ કાંઈ ફેર પડતો નથી એટલે અઢી કિલો ના ઉપાડવાનું ડબલ પછી ના ઉપાડતા કે અઢી કિલો નજર લાગી ગઈ છે તમને નજર લાગી ગઈ
નજર લાગી કોની લાગી પપ્પા રોકડા કહેતા હતા સારી જ લાગી કે તારી જ નજર લાગી હતી બોલ બીજા કોણ આપને નિરખીને જોવે કે હું શું કે નીતિ જોતા કે નજર ન લાગી જાય લે નિરખીને જોવે એટલે લાગી નો એવું એટલે ઘરના નજર ન લાગે કોઈ દી ઘરનાની નજર મીઠી હોય એવું કે અમારે તો મીઠી નજર ઘરનાની જ પહેલા લાગે ઘરનાની નો માં તો મારી અહીંયા બિચારા હે ને હા એટલે સારી જ લાગે હા તમારા બા તો વિડીયો આમ પ્રજા તરબૂચ ઉપર તૂટી પડી તરબૂચ સારા આવે ભાઈ ના જો લાઈન થાય ચેક રાખવું પડ્યું હમણાં ખાલી કરી નાખવાનું આવો કંઈક મોલ છે જો અમારા ઘર સામેનો ચક્કી ડેરી શેરડીનો રસ પછી આ બંધ છે આજ કંદોય બરાબર હેલો ગાઈસ વાગી ગયા છે રાતના 8 અને લગ્નનું જમવાનું કદાચ બપોરે દેખાય નથી કે ત્યાં દેખાડતું કે લગ્નના જમવામાં શું છે લગ્નનો નાનો ગોરો જેમ કે મમ્મીએ કીધો એ આવી ગયો છે જો ભજીયા છે ભજીયા તો ભજીયા જ બનાવવા છે કેમ કે ઘણી ક્રેવિંગ થતી હતી તો આજ કર્યા છે ભજીયા ના જાકો આ હે ને રસોડું કિચન સાફ કરી નાખ્યું માતાજીનો કબાટ બધું તો હવે ટોકરી વગાડી અડધો દઈ દઈએ વાવ મતલબ એને ખબર નથી અને મને તું કેમ નજર પેદલ પપ્પા હમણાં આઈપીએલ ચાલુ કર્યું અભિષેક વયો ગયો એટલે પપ્પાએ બંધ કરી નાખ્યું કા શું બના પકોડે આ બને છે ચટણી અને આ પપ્પાની ફેવરિટ ચોખાની વેફર થઈ ગઈ છે થેન્ક યુ આટલે જ કરી મસ્ત થયું ચટણી બનો લડુ જરાવ્યા છે હું તો ખુશ છે કેમ કે મારે જોવાની નાગીને હાલો ડેડુ તમારે શું જોઈએ હાલો અને પછી મારા પપ્પાને જમવા દઈશું પહેલાં હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલો એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે